हाय फ्रेंड्स, अल्बा चैनल में तमाરું स्वागत है। आज આપણે જોઈશું એન્ડોક્રાઇન સિસ્ટમ પાર્ટ 2 બરાબર, જેની અંદર આપણે આગળ આવ્યા હતા થાઇરોઇડ ગ્લેન્ડ, અને વિડીયો એન્ડ સુધી જોજો કારણ કે લાસ્ટની અંદર આપણે એન્ડોક્રાઇન સિસ્ટમને લગતા બધા એમસીક્યુ પણ કવર કરીશું। ચલો શરૂઆત કરીએ કે તમારે જે જીએનએમ અને આઈએનસીના એકોર્ડિંગ સિલેબસ મુજબ જ હું આ મટીરિયલ તૈયાર કરી રહ્યો છું, જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ કામ આવશે અને સ્ટુડન્ટમાં પણ કામ આવશે। જો થાઇરોઇડ ગ્લેન્ડ વિશે જોઈ લઈએ, થાઇરોઇડ ગ્લેન્ડ ક્યાં છે? નેકની અંદર આવેલી છે બરાબર। આગળ આકૃતિમાં જોઈએ, લેરિંગ્સ અને ટ્રેકિયાની આગળ અને 5મી 6ઠ્ઠી અને 7મી સર્વાઇકલ બટરીવાના લેવલ ઉપર આવેલી છે। યાદ રાખવાનું કે નેકની અંદર આવેલી છે, 5મી 6ઠ્ઠી 7મી સર્વાઇકલ વર્ટિબ્રાના લેવલ ઉપર આવેલી છે અને ટ્રેકિયા અને લેરિંગ્સની આગળ આવેલી છે। આ શું હોય છે? હાઈલી વાસ્ક્યુલર હોય છે, એનો વજન 25 થી 30 ગ્રામ હોય છે, અને ફિમેલની અંદર આ થાઇરોઇડ ગ્લેન્ડ મોટી જોવા મળે છે, અને આજુબાજુ શું આવેલું હોય છે કે ફાઇબ્રસ કેપ્સ્યુલ આવેલી હોય છે, અને આકાર ખાસ પૂછાય છે, બટરફ્લાય જેવો આકાર ધરાવે છે બરાબર। અને એમાં 2 લોબ્સ હોય છે, અને એક બંને લોબ્સ કેવા હોય છે? નેરો ઇસ્થમસ દ્વારા જોડાયેલા હોય છે। જોઈ લઈએ નેરો ઇસ્થમસ ક્યાં છે, તમને બતાવી દઉં। અહીંયા શું હોય છે? આ ઇસ્થમસનો ભાગ નેરો ઇસ્થમસનો બરાબર। આ આયોડ બોન હોય છે, થાઇરોઇડ કાર્ટિલેજ હોય છે, આ આપણું રહ્યું થાઇરોઇડ ગ્લેન્ડ। ક્લિયર? આ રહીએ બરાબર, ઓકે। આકૃતિ જોઈ લો। હવે હોર્મોનો થાઇરોઇડ ગ્લેન્ડ કયા કયા હોર્મોન સિક્રેટ કરે છે? એક્ઝામમાં પૂછેલા મોસ્ટલી 3 હોર્મોન સિક્રેટ કરે છે। T3 જેનું નામ જો ટ્રાય આયોડોથાઇરોક્સિન હોર્મોન, T4 ટેટ્રા આયોડોથાઇરોન હોર્મોન, અને થર્ડ છે કેલ્સિટોનિન હોર્મોન બરાબર। હવે જો T3 અને T4 હોર્મોન્સ એકસાથે હોય ત્યારે આપણે થાઇરોઇડ હોર્મોન્સ તરીકે ઓળખીએ છીએ, અને આમને બંનેની બનવા માટે અથવા રચના બનવા માટે આયોડિન જરૂરી છે બરાબર। યાદ રાખજો, T3 અને T4ની રચના બનવા માટે આયોડિન બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે। જો આયોડિનની ઉણપ થાય, સપ્લાયમાં ઘટાડો થાય અને TSHનું સિક્રેશનમાં વધારો થાય તો થાઇરોઇડ ગ્લેન્ડ શું થાય? એનલાર્જ થાય, અને આયોડિનનું પ્રમાણ ઘટે તો એને આપણે કહીએ છીએ ગોઈટર। શું કહીએ છીએ? ગોઈટર। વારંવાર એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે। T3 અને T4 શરીરના મોટાભાગના કોષો પર અસર કરે છે, જેમાં શું કામ કરે છે કે શરીરનો બેઝલ મોટાબોલિક રેટ ઇન્ક્રીઝ કરે, શરીરની અંદર હીટ પ્રોડક્શન્સ કરે એટલે ગરમીનું ઉત્પાદન કરે, અને CHO એટલે કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને ફેટનું ડાયજેશન્સ અથવા મેટાબોલિઝમ્સને કંટ્રોલ કરવાનું કામ કોણ કરે છે? T3 અને T4। યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે। અને મેન્ટલ ડેવલપમેન્ટ અને ફિઝિકલ ડેવલપમેન્ટ, ફિઝિકલ ગ્રોથ માટે બહુ જ જરૂરી છે। અને આ શું કરશે? નર્વસ સિસ્ટમ, રિપ્રોડક્ટિવ સિસ્ટમ અને કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમને પણ રેગ્યુલરમાં મહત્વનો ભાગ T3 અને T4નો છે। ક્લિયર થઈ ગયું? આ થાઇરોઇડ ગ્લેન્ડનું આટલું ઇમ્પોર્ટન્સ હતું। કેલ્સિટોનિન હોર્મોન જુઓ, આ બી વારંવાર એક્ઝામમાં પૂછાય છે। કયા કોષ મારફતે ઉત્પન્ન થાય છે? જો આ C કોષો એટલે C કોષો, C સેલ્સ અને ફેલિક્યુલર કોષો દ્વારા ઉત્પન્ન થાય છે। કેલ્સિટોનિન હોર્મોન ઓસ્ટિયોક્લાસ્ટની એક્ટિવિટી ઇનહિબિટ કરીને બ્લડમાં કેલ્શિયમનું લેવલ શું કરે? ઘટાડે છે બરાબર। અને બ્લડ કેલ્શિયમનું લેવલ ઘટાડે, સોરી બ્લડમાં નહીં, બ્લડ કેલ્શિયમનું લેવલ ઘટાડે, અને બ્લડમાં કેલ્શિયમનું લેવલ એ શું કરે છે? વધારે છે। કેમ કે કિડની જે ટ્યુબ્યુલ્સ હોય એને ઇનહિબિટ કરવાનું કાર્ય કરી અને કેલ્શિયમનું એબ્સોર્પ્શન્સ કરી નાખે છે। ક્લિયર? એટલે વારંવાર પૂછે કેલ્સિટોનિન શું કામ કરે છે? કે બ્લડમાં કેલ્શિયમનું લેવલ વધારવાનું કામ કરે છે। હવે ઇમ્પોર્ટન્સ પેરાથાઇરોઇડ ગ્લેન્ડ જોઈ લો કે પેરાથાઇરોઇડ ગ્લેન્ડમાં જુઓ ટોટલ કેટલી છે? 4 છે। કેટલી છે? 4 છે, ઓકે, 4 છે। ક્લિયર? પેરાથાઇરોઇડ ગ્લેન્ડ પેરમાં ટોટલ કેટલી આવેલી છે? 4 આવેલી છે, ઓકે। જો પેરાથાઇરોઇડ ગ્રંથિ કેટલી હોય છે? 4 હોય છે, અને નાની ગ્લેન્ડ છે, અને એન્ડોક્રાઇન ગ્લેન્ડ તરીકે આપણે ઓળખીએ છીએ। એનું માપ જુઓ તો 6 ગુણ્યા લંબાઈ પહોળાઈ ગુણ્યા જાડાઈ, 6 ગુણ્યા 3 ગુણ્યા 2 છે। આનું વજન કેટલું હોય છે દરેક ગ્લેન્ડનું? એટલે કે 4 છે, એમાં દરેક ગ્લેન્ડનું 40 mg મિલીગ્રામ્સ એનું વજન હોય છે। આપણે નેકની પાછળ હોય છે, અને થાઇરોઇડ ગ્લેન્ડની પોસ્ટિરિયર બાજુ એટલે પાછળની બાજુએ આવેલી હોય છે, અને બ્લડ કેલ્શિયમનું લેવલ પણ મેન્ટેન કરવાનું કામ કોણ કરે છે? બ્લડની અંદર કેલ્શિયમ લેવલ મેન્ટેન કરવાનું કામ પેરાથાઇરોઇડ હોર્મોન કરે છે બરાબર। જે પેરાથોર્મોન હોર્મોન સિક્રેટ કરે છે। બ્લડમાં કેલ્શિયમનું લેવલ કેટલું હોય છે? 9 થી 11 mg/dl। મોસ્ટ IMP એક્ઝામની અંદર વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન છે બરાબર। પેરાથોર્મોન અને કેલ્સિટોનિન બ્લડમાં કેલ્શિયમની નોર્મલ રેન્જ જાળવવા માટે કાર્ય કરે છે, અને મસલ્સને કોન્ટ્રાક્શન્સ કરવું, નર્વ ઇમ્પલ્સને ટ્રાન્સમિટ કરવા કે નર્વને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા, બ્લડ ક્લોટિંગ કરવું, અને એન્ઝાઇમની જે પાચક રસો આપણા અંદર હોય બરાબર, એનું નોર્મલ કાર્ય કરવા માટે જરૂરી છે। આપણા શરીરમાં લગભગ 1100 ગ્રામ કેલ્શિયમ હોય છે, અને જો પેરાથોર્મોન હોર્મોનની અંદર સ્રાવમાં ઘટાડો થાય તો હાઇપોકેલ્સિયમા થાય છે, હાઇપોકેલ્સિમિયા થાય છે બરાબર। યાદ રાખજો કે પેરાથોર્મોન હોર્મોન ઘટે તો પણ હાઇપોકેલ્સિમિયાની કન્ડિશન્સ ડેવલપ થાય છે। એડ્રીનલ ગ્લેન્ડ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જોઈ લો। એડ્રીનલ ગ્લેન્ડની અંદર મેડ્યુલા અને કોર્ટેક્સ બંને અલગ અલગ સ્ત્રાવ કરતા હોય છે, એ આપણે જોઈએ કિડનીની અંદર આવેલા છે। જે એડ્રીનલ ગ્લેન્ડ હોય કે છે કે આપણે કિડની છે, કિડનીના ઉપર જે આ છે એડ્રીનલ ગ્લેન્ડ આવેલી છે, જે મહત્વનો રોલ અદા કરે છે બરાબર। આને સુપ્રારિનલ ગ્લેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે, યાદ રાખજો।
સુપ્રારિનલ ગ્લેન્ડ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. કિડનીના અપર લોબમાં આવેલી હોય છે, લગભગ 4 સેન્ટીમીટર લાંબી હોય છે, 3 સેન્ટીમીટર જાડી હોય છે અને 1 સેન્ટીમીટર પહોળાઈ ધરાવે છે. એટલે 4, 3, 1 એ રીતે યાદ રાખવાનું છે. હવે એડ્રિનલ ગ્રંથિનું વજન કેટલું હોય છે? 4 ગ્રામ જેટલું આનું વજન હોય છે. બરાબર. હવે આને આપણે લાઈફ સેવિંગ અથવા એસેન્શિયલ એન્ડોક્રાઇન ગ્લેન્ડ પણ તરીકે ઓળખીએ છીએ. લાઈફ સેવિંગ ડ્રગ ગ્લેન્ડ છે આ. બરાબર. આ સ્ટ્રક્ચરલી અને ફંક્શનલી આપણે બે દ્વારા લોબ દ્વારા બનેલું હોય છે, જેની અંદર એડ્રિનલ મેડ્યુલા અને એડ્રિનલ કોર્ટેક્સ આવેલો હોય છે. જેનું ઇમ્પોર્ટન્સ શું છે આપણે આગળ જોઈએ છીએ. એડ્રિનલ કોર્ટેક્સ બહારનો ભાગ છે, એ ટોટલ કેટલો 80% ભાગ કવર કરે છે. યાદ રાખજો, એડ્રિનલ કોર્ટેક્સ કેટલો 80% ભાગ કવર કરે છે, જ્યારે મેડ્યુલાનો ભાગ છે મેં તમને બતાવ્યું મિડલ ભાગ છે અને 20% જેટલો ભાગ કવર કરે છે. એટલે મેડ્યુલા અને કોર્ટેક્સ યાદ રાખવાનું છે. હવે એડ્રિનલ કોર્ટેક્સ જુઓ. હવે આની અંદર એડિનલ કોર્ટેક્સ બહારનો ભાગ કવર કરે એટલે આ કોર્ટેક્સ છે. બરાબર. અને આ મેડ્યુલા વચ્ચેનો ભાગ છે. એટલે જુઓ શું શું ઉત્પન્ન કરે. કોર્ટેક્સ મિનરલોકોર્ટિકોઇડ, ગ્લુકોકોર્ટિકોઇડ અને એન્ડ્રોજન્સ. બરાબર. જે મેડ્યુલાનો ભાગ છે એ કેટાકોલામાઇન અને પેપ્ટાઇડ જેવા હોર્મોન્સ ઉત્પન્ન કરે છે. હવે આની અંદર 3 લેયર આવેલા છે: ઝોના ગ્લોમેરુલોસા, ઝોના ફેસિક્યુલેટા, ઝોના રેટિક્યુલેટસા. એટલે આપણે યાદ રાખીશું GFR પણ યાદ રાખીશું. કિડનીમાં જે GFR આવે ને, ગ્લોમેરુલોસા, ફેસિક્યુલેટા અને રેટિક્યુલેસા. બરાબર. આ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર. જો આગળ જોઈએ કે કોલેસ્ટ્રોલમાંથી સ્ટીરોઇડ હોર્મોનના 3 ગ્રુપોને ઉત્પન્ન કરે છે. 3 અલગ અલગ લેયર આવેલા છે. મેં તમને અત્યારે વાત કરી ગ્લોમેરુલોસા, ફેસિક્યુલેટા અને રેટિક્યુલેસા. ત્રણેય વિશે આપણે જોઈ લઈએ કે કયા કયા હોર્મોન્સ ઉત્પન્ન કરે છે. જો ગ્લોમેરુલોસા એ સૌથી બહારનું લેયર છે, એમાં પણ અને મિનરલોકોર્ટિકોઇડ હોર્મોનનો સ્ત્રાવ કરે છે. જોના ફેસિક્યુલેટા મિડલ લેયર છે અને ગ્લુકોકોર્ટિકોઇડ હોર્મોન સિક્રેટ કરે છે. યાદ રાખજો, મોસ્ટ આઈએમપી છે. જોના રેટિક્યુલેસા એ અંદરનું લેયર છે અને એ સેક્સ હોર્મોન સિક્રેટ કરે છે. એક્ઝામ્પલ ફોર એન્ડ્રોજન્સ. આ ત્રણેય હોર્મોન આવડવા જોઈએ. એક્ઝામમાં વારંવાર પૂછાયેલા છે. બરાબર. GFR પરથી યાદ રાખવાનું. ક્લિયર. ગ્લોમેરુલોસા, ફેસિક્યુલેટા અને રેટિક્યુલેસા. મિનરલોકોર્ટિકોઇડ હોર્મોન શું કામ કરે છે? જુઓ, વોટર અને ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ મેન્ટેન કરવાનું કામ કોણ કરશે? મિનરલોકોર્ટિકોઇડ હોર્મોન્સ કરશે, જે રિનલ ટ્યુબ્યુલ્સ દ્વારા સોડિયમનું રીએબ્સોર્પ્શનને સ્ટિમ્યુલેટ કરશે, જેની મદદથી યુરિન મારફતે પોટેશિયમને શું કરશે? બહાર કાઢવાનું કામ કરશે. અને યુરિન દ્વારા શરીરમાંથી H+ આયનને પણ બહાર કાઢવાનું કામ કરશે, જેના કારણે આપણે એસિડોસિસ થતું અટકાવે છે. ક્લિયર. મિનરલોકોર્ટિકોઇડનું કામ વોટર અને ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ મેન્ટેન કરવાનું છે. એટલે સોડિયમનું શું કરશે? રીએબ્સોર્પ્શન કરશે, પોટેશિયમ્સને બહાર કાઢશે અને H આયનને પણ બહાર કાઢશે. ક્લિયર. અને એસિડોસિસથી બચાવશે. ગ્લુકોકોર્ટિકોઇડ હોર્મોન એટલે કે કોર્ટિઝોલ્સ. આ હોર્મોન જીવન જીવવા માટે બહુ જ જરૂરી છે. આ શું કરશે? મેટાબોલિઝમની ક્રિયા માટે બહુ જ જરૂરી છે. અને જ્યારે સ્ટ્રેસની કન્ડિશન્સ હોય ત્યારે બહુ રિસ્પોન્સ આપતો હોય એવો હોર્મોન કોર્ટિકો. યાદ રાખજો, સ્ટ્રેસ સામે રિસ્પોન્સ આવતો તણાવ હોય તમને તો ગ્લુકોકોર્ટિકોઇડ હોર્મોન, જેને આપણે કોર્ટિઝોલ તરીકે ઓળખીએ છીએ, આમાંનું સિક્રેશન્સ ક્યાંથી કંટ્રોલ થાય? એન્ટીરિયર પિટ્યુટરી ગ્લેન્ડ મારફતે અને હાઇપોથેલેમસની અંદર જે નેગેટિવ ફીડબેક આવે એના દ્વારા આનું સિક્રેશન્સને કંટ્રોલ કરવામાં આવે છે. અને એન્ટીરિયર પિટ્યુટરીના ACTH દ્વારા આ હોર્મોન્સનું સિક્રેટ થાય છે, સ્ટિમ્યુલેટ થાય છે, જે પ્રોટીન અને ફેટના બ્રેકડાઉનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. અને છેલ્લે શું બનાવશે? પછી પ્રોટીન અને ફેટ બ્રેકડાઉન થઈ અને ગ્લુકોઝ બનાવશે, જે ગ્લુકોઝમાંથી આપણે શું? એનર્જી મળી રહેશે. ક્લિયર. જો સેક્સ હોર્મોન ટોટલ 3 હોય છે, જેમાં પુરુષમાં એન્ડ્રોજન, સ્ત્રીની અંદર ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જોવા મળતા હોય છે. હવે જો આની અંદર એન્ડ્રોજન પુરુષની અંદર મસ્ક્યુલિન માટે જવાબદાર છે, જ્યારે એન્ડ્રોજનનો વધુ પડતો સ્ત્રાવ સ્ત્રીની અંદર જોવા મળશે તો શું થશે? વિરિલિઝમ્સ થશે. આ પૂછાયેલું છે. વિરિલિઝમ્સ એટલે કે સેકન્ડરી કેરેક્ટરિસ્ટિક્સ, સેક્સ્યુઅલ સેકન્ડરી કેરેક્ટરિસ્ટિક્સ ફિમેલની અંદર જોવા મળવીને આપણે શું કહીએ છીએ? વિરિલિઝમ તરીકે ઓળખીએ છીએ. ચલો હવે આપણે આજે જોઈએ હવે એન્ડોક્રાઇન સિસ્ટમના લગતા જેટલા MCQ છે આપણે કવર કરીએ. વિચ ગ્લેન્ડ્સ ઇઝ ઓફર રિફર ટુ ધ માસ્ટર ગ્લેન્ડ? માસ્ટર ગ્લેન્ડ કેમ કહીએ છીએ આપણે એન્ડોક્રાઇન ગ્લેન્ડને? થાઇરોઇડ ગ્લેન્ડ, એડ્રિનલ ગ્લેન્ડ, પિટ્યુટરી ગ્લેન્ડ કે પછી પેન્ક્રિયાસ? તો માસ્ટર ગ્લેન્ડ કઈ છે? તો પિટ્યુટરી ગ્લેન્ડ આપણી માસ્ટર ગ્લેન્ડ છે. વિચ હોર્મોન ઇઝ રિસ્પોન્સિબલ ફોર રેગ્યુલેટિંગ બ્લડ સુગર લેવલ બાય પ્રમોટિંગ ધ અપટેક ઓફ ગ્લુકોઝ ઇન્ટુ સેલ? કે સેલ્સની અંદર ગ્લુકોઝનું લેવલ વધારીને રેગ્યુલર કે બ્લડ સુગર લેવલ રેગ્યુલેટ કોણ કરે છે? ઇન્સ્યુલિન, ગ્લુકાગોન, થાઇરોક્સિન કે પછી કોર્ટિઝોલ? તો અંદર આપણો જવાબ આવશે ઇન્સ્યુલિન. બરાબર. વિચ ઓફ ધ ફોલોઈંગ હોર્મોન ઇઝ પ્રોડ્યુસ્ડ બાય ધ એડ્રિનલ કોર્ટેક્સ? હમણાં ચર્ચા કરી કે ભાઈ એડ્રિનલ કોર્ટેક્સ દ્વારા કયા હોર્મોન સિક્રેટ થાય છે? એપિનેફ્રિન, નોન એપિનેફ્રિન, કોર્ટિઝોલ કે ઓક્સિટોસિન? તો અંદર આપણો જવાબ આવશે કોર્ટિઝોલ.
વોટ ગ્લેન્ડ ઇઝ રિસ્પોન્સિબલ ફોર પ્રોડ્યુસિંગ મેલેટોનિન હોર્મોન ઇન્વોલ્વ ઇન રેગ્યુલેટિંગ સ્લીપ વેક સાયકલ. હવે કયો હોર્મોન્સ જવાબદાર છે મેલેટોનિન પ્રોડ્યુસ કરવા માટે કે જે સ્લીપ સાયકલને પણ રેગ્યુલેટ કરતો હોય છે? થાઇરોઇડ ગ્લેન્ડ. એ આપણે જે ભણવામાં આવશે પિનિયલ ગ્લેન્ડ, પેન્ક્રિયાસ કે પછી થાઇમસ ગ્લેન્ડ. તો આની અંદર આપણો જવાબ આવશે પિનિયલ ગ્લેન્ડ. યાદ રાખજો, સ્લીપ વોકિંગ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે પિનિયલ ગ્લેન્ડ. એ આપણે કાલે લેક્ચરમાં હું તમને સમજાવીશ. વિચ હોર્મોન ઇઝ રિસ્પોન્સિબલ ફોર સ્ટિમ્યુલેટિંગ ધ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ફોર બોન એન્ડ મસલ્સ ટિશ્યુ. કયો હોર્મોન્સ બોન અને મસલ ટિશ્યુના ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ માટે જરૂરી છે? ઇસ્ટ્રોજન, ટેસ્ટોસ્ટેરોન, ગ્રોથ હોર્મોન કે પછી પ્રોલેક્ટિન. તો આની અંદર આપણો જવાબ આવશે ગ્રોથ હોર્મોન. વિચ ગ્લેન્ડ પ્લેઝ અ ક્રુશિયલ રોલ ઓફ રેગ્યુલેશન્સ ઓફ મેટાબોલિઝમ એન્ડ એનર્જી પ્રોડક્શન ઓફ ધ બોડી. કે આપણા શરીરની અંદર મેટાબોલિઝમને રેગ્યુલેટ કરવા અને શરીરની અંદર એનર્જી ઉત્પન્ન કરવા માટે કઈ ગ્લેન્ડ ઇમ્પોર્ટન્ટ છે? થાઇરોઇડ ગ્લેન્ડ, પેરાથાઇરોઇડ ગ્લેન્ડ, એડ્રિનલિન ગ્લેન્ડ કે પછી પેનક્રિયાસ. તો આની અંદર આપણો જવાબ આવશે થાઇરોઇડ ગ્લેન્ડ. વિચ હોર્મોન ઇઝ રિસ્પોન્સિબલ ફોર સ્ટિમ્યુલેટિંગ યુટ્રાઇન કોન્ટ્રાક્શન્સ ડ્યુરિંગ ચાઇલ્ડ બર્થ એન્ડ મિલ્ક ઇજેક્શન્સ ડ્યુરિંગ બ્રેસ્ટ ફીડિંગ. વારંવાર એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે કે યુટ્રાઇન કોન્ટ્રાક્શન્સના સ્ટિમ્યુલેટ કરવા માટે અને મિલ્કને બહાર કાઢવા માટે બ્રેસ્ટ ફીડિંગ દરમિયાન કયો હોર્મોન્સ જવાબદાર છે? ઓક્સિટોસિન, પ્રોજેસ્ટેરોન, ઇસ્ટ્રોજન કે ટેસ્ટોસ્ટેરોન. તો આની અંદર આપણો જવાબ આવશે ઓક્સિટોસિન. વોટ ગ્લેન્ડ ઇઝ રિસ્પોન્સિબલ ફોર પ્રોડ્યુસિંગ એડ્રિનાલિન એન્ડ નોન એડ્રિનાલિન હોર્મોન્સ ઇન્વોલ્વ ઇન ધ બોડી રિસ્પોન્સ સ્ટ્રેસ. હમણાં ચર્ચા કરી કે જ્યારે શરીરની અંદર કોઈ સ્ટ્રેસ અથવા તણાવ હોય તો કયો ગ્લેન્ડ એડ્રિનાલિન અને નોન એડ્રિનાલિનને પ્રોડ્યુસ કરે છે? એડ્રિનાલિન ગ્લેન્ડ, થાઇરોઇડ ગ્લેન્ડ, પેરાથાઇરોઇડ ગ્લેન્ડ કે પછી પિટ્યુટરી ગ્લેન્ડ. તો આની અંદર આપણો જવાબ આવશે એડ્રિનાલિન ગ્લેન્ડ. ક્લિયર? વિચ હોર્મોન ઇઝ એસેન્શિયલ ફોર ધ રેગ્યુલેશન ઓફ કેલ્શિયમ લેવલ ઇન ધ બ્લડ. કે બ્લડની અંદર કેલ્શિયમનું રેગ્યુલેશન કોણ કરે છે? ઇન્સ્યુલિન, ગ્લુકાગોન, પેરાથાઇરોઇડ હોર્મોન કે પછી આલ્ડોસ્ટેરોન. બધા જ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. તો પેરાથાઇરોઇડ હોર્મોન આપણો જવાબ આવશે. અત્યારે જ આપણે થિયરીની અંદર ભણી ગયા છે. વિચ ગ્લેન્ડ ઇઝ રિસ્પોન્સિબલ ફોર પ્રોડ્યુસિંગ હોર્મોન્સ ધેટ રેગ્યુલેટ ધ બોડીઝ મેટાબોલિઝમ્સ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. કે આપણા શરીરની અંદર બોડીનું મેટાબોલિઝમ્સ ગ્રોથ અને ડેવલપમેન્ટ મેન્ટેન કરવા માટે કયો ગ્લેન્ડ જવાબદાર છે? એડ્રિનલિન ગ્લેન્ડ, થાઇરોઇડ ગ્લેન્ડ, પેન્ક્રિયાસ કે પિનિયલ ગ્લેન્ડ. તો આની અંદર આપણો જવાબ આવશે થાઇરોઇડ ગ્લેન્ડ. વિડીયો સારો ગમ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ જરૂર કરજો. જે મહેનત કરતા એમના સુધી શેર કરજો. વિડીયો જોવા માટે બધાનો આભાર. થેન્ક યુ. મળીએ કાલ નવા એક વિડીયો સાથે.